નેક્સ્ટ અહીંયા આપણે એવું કીધું છે કે 4 સમીકરણ આપેલા છે, એમાં a બરાબર મહત્તમ સ્થાનાંતર એટલે પ્રકારનું સ્થાનાંતર, y બરાબર સ્થાનાંતર, t બરાબર સમય અને કેપિટલ T બરાબર આવર્તન. આ ચારમાંથી કયા સમીકરણ સાચા છે? સાચા એટલે પરિમાણ દ્રષ્ટિએ સાચા છે. તો જો આપણે ભણી ચૂક્યા છે, પહેલું આ પરિમાણ રહિત થવું જોઈએ. તો જો t/t સમયના છેદમાં આવર્તન, બંને સમયનું પારિમાણિક સૂત્ર આવે એટલે કેન્સલ, 2π નું પારિમાણિક સૂત્ર આવે નહીં એટલે આ તો પરિમાણ રહિત થઈ ગયું. a એટલે સ્થાનાંતર, મહત્તમ સ્થાનાંતર પ્રકારનું સ્થાનાંતર, y બી સ્થાનાંતર, સ્થાનાંતર બરાબર સ્થાનાંતર થઈ ગયું એટલે આ સાચું બની ગયું. અહીંયા y બરાબર a તો છે, જો y બરાબર a એટલે એ સ્થાનાંતર બરાબર સ્થાનાંતર થઈ ગયું. પણ અહીંયા જો v * t, તો v * t પરિમાણ રહિત થવું જોઈએ. v એટલે મીટર પર સેકન્ડ ને આ સેકન્ડ, તો મીટર એટલે આ પરિમાણ રહિત નહીં થયું એટલે આ ખોટું. અહીંયા a/t આવ્યું એટલે y બરાબર, જો આ તો પરિમાણ રહિત થવું જ જોઈએ, પણ અહીંયા a/t તો આ તો સ્થાનાંતર એટલે મીટર થઈ ગયું, અથવા તો પારિમાણિક દ્રષ્ટિએ લખવું તો L1, આ L1 t-2 ને આ t1, તો આ જે છે એ બરાબર નહીં થાય. આ બાજુ L1 છે તો આ બાજુ તો થવાનું તમારું L1 × t⁻³ a/t નું પારિમાણિક સૂત્ર લખો એટલે ખબર પડે છે. આ બી પરિમાણ રહિત નહીં થાય. t ના સમયના છેદમાં પ્રવેગ બરાબર પરિમાણ રહિત નહીં થાય. t/a ગણતરી કરો તો આ તમારું સેકન્ડ ને આ મીટર પર સેકન્ડ હતા, તો સેકન્ડ સ્ક્વેર પર મીટર થઈ ગયો એટલે એ બી પરિમાણ, આ બી ખોટું. જો અહીંયા y બરાબર a/√2, √2 એટલે ચાલે, તો y બરાબર a થઈ ગયું એટલે a બરાબર છે. t બી ઉડી ગયા, t બી ઉડી ગયા, પારિમાણિક દ્રષ્ટિએ અત્યારે આપણે જોઈ ગયા બરાબર. તો આ બી સાચું છે એટલે એનો અર્થ એમ થયો કે પહેલું અને ચોથું સાચું, બીજું અને ત્રીજું ખોટું. પછી જે પ્રમાણે જવાબ આપેલો હોય તે પ્રમાણે તમારે ગણતરી કરવાની. હવે અહીંયા 107 માં આપણને એમ કહ્યું છે કે દબાણ P બરાબર a-t²/bx, x અંતર છે, t સમય છે, તો a/b નું પારિમાણિક સૂત્ર શોધો. એટલે કે આપણે પહેલા a નું શોધવાનું અને b નું શોધવાનું. આપણે આ રીતના દાખલા ગણી ગયા છે, તો પહેલું આપણને અહીંયા a નું જ મળશે. કેવી રીતના? તો જો આ માઈનસ છે અહીંયા, એટલે આપણે ભણી ચૂક્યા છે કે a-t² બરાબર t2. હવે તમને ફટાફટ આવડવું જોઈએ, કારણ કે જો t સમય હોય તો a બી સમયનો સ્ક્વેર જ, એટલે t નો વર્ગ છે તો એ પણ t નો વર્ગ જ હોવો જોઈએ. એટલે આપણે કહી શકાય કે a બરાબર t2 બરાબર, એટલે એક તો આપણને મળી ગયું. હવે આમાંથી b ને કરતા બનાવ્યું તો b બરાબર a-t²/p × x. a-t² બરાબર તો t2 છે, p દબાણ m1, L-1, t-2, x એટલે L1, કારણ કે x અંતર છે. તો b નું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો આ તો પેલા અંશમાં આપણે એમ જ રવા દઈએ. આ થઈ ગયું m1, આ L-1 એટલે 0, t-2. તો therefore b બરાબર m-1 L0 t. તો જો ઉપર +2 છે, નીચેથી આ -2 ઉપર જવાનું એટલે પ્લસ થવાના એટલે t4. એટલે a અને b ના પારિમાણિક સૂત્ર આપણને મળી ગયા બરાબર. હવે શું કરવાનું? તો આપણને જે પૂછેલું ને a/b પૂછેલું છે, તો a/b. તો અહીંયા a એટલે t2, આ m-1 L0 t4, m ઉપર જવાનું એટલે પ્લસ થઈ જવાનું, m1 L તો 0 આ 2 છે ને ઉપર પેલો નીચેથી માઈનસ ઉપર જવાનું 4 એટલે માઈનસ થવાનું એટલે -2 આવવાનું બરાબર. માં આપણને એવું કીધેલું છે કે ઉષ્માનું વહન કરતો એક સળિયો જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય ત્યારે તેમાંથી પસાર થતી ઉષ્મા ઉર્જા Q બરાબર Ka T1 - T2 × T/L હોય, જ્યાં Q ઉષ્મા ઉર્જા, K એટલે કે ઉષ્મા વાહકતા, A આડછેદનું ક્ષેત્રફળ, T1 એટલે એક છેડાનું તાપમાન, T2 એટલે બીજા છેડાનું તાપમાન,
ટી એટલે સમય અને એલ એટલે સળિયાની લંબાઈ હોય તો કે ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર તારું. આ સૂત્ર આપણે સાબિત બી કરવાના છે, ભણવાના બી છે. અત્યારે આપણે જોવા જઈએ તો એક સળિયો છે. હવે જો આપણે એ સળિયાને અહીંથી ગરમ કરીએ, સાદી રીતે વિચાર કરો તો ધીરે ધીરે શું થવાનું? આ સળિયો ગરમ થવાનો. એ ગરમ કેમ થવાનો? તો કારણ કે આપણે એમ કહેવાય કે અહીંયા ઉષ્મા ઉર્જા પસાર થવાની. બસ આ ઉષ્મા ઉર્જા ક્યુ આ સૂત્ર દ્વારા મળે. એ એટલે આ સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ બરાબર T1 એટલે એક છેડાનું તાપમાન, T2 એટલે બીજા છેડાનું તાપમાન, સ્મોલ t એટલે સમય, તમે કેટલા સમય સુધીને ગરમ કરો છો તે, ને L એટલે સળિયાની લંબાઈ. તો જો પહેલા આપણે એમ કહેવાય કે જેનું પારિમાણિક સૂત્ર તારવવાના છે કે પૂછેલું છે એને પહેલા આપણે કરતા બનાવીએ. એટલે ઉષ્મા વાહકતામાં આપણને પૂછેલું છે તો ઉષ્મા વાહકતા K ને આપણે પહેલા કરતા બનાવી દઈએ. તો Q into L બરાબર છે A T1 minus T2 divide into T. હવે શું કરવાનું? બધાના પારિમાણિક સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું. તો જો Q એટલે ઉષ્મા ઉર્જા એટલે એક પ્રકારની ઉર્જા m1 L2 T minus 2. L એટલે લંબાઈ એટલે L1 સળિયાની લંબાઈ. A એટલે આડછેદનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ. આ એ શું છે? આડછેદનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ એટલે L2. હવે T1 માઇનસ T કોણ છે? તો T આપણને એમ કીધું કે તાપમાન છે. તાપમાન એટલે આપણી એમ કહેવાય કે SI પદ્ધતિની 5મી મૂળભૂત ભૌતિક રાશિ. તો તાપમાનનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો તાપમાન બરાબર m0 L0 T0 A0 K1. કોઈ K બી લખે, કોઈ થીટા પણ લખે, કારણ કે એનો જે એકમ છે એ એકમ કોણ છે? તો તાપમાન એકમ આપણે ભણી ચૂક્યા છે કેલ્વિન છે. SI એકમ જે છે તે કોણ છે? કેલ્વિન. તો એનો અર્થ હવે એમ થયો કે તાપમાનનું જો પારિમાણિક સૂત્ર લખવું હોય શોર્ટમાં તો K1. તાપમાનનો તફાવત કોણ આવે? T1 minus T2. તો T1 બી તાપમાન એટલે K1 માઇનસ આ બી K1. તો એ K1 જ થાય, 0 ની થઈ જાય. તાપમાન ઓછા, ધારો કે આપણે એમ કહીએ કે 30° સેન્ટીગ્રેડ છે, એમાંથી 20° સેન્ટીગ્રેડ બાદ કરો, બરાબર છે, તો 10° સેન્ટીગ્રેડ આવે. એકમ તો સેન્ટીગ્રેડ જ આવે. એટલે અહીંયા થવાનું K1 ને અહીંયા થઈ જવાનું T1, કારણ કે T કોણ છે? તાપમાન. એટલે ઉપરનું સાદુરૂપ આપીએ પછી નીચેનું સાદુરૂપ આપીએ. તો જો m1 L3 થઈ ગયો, 2 ને 1 3 T minus 2. અહીંયા m તો 0 જ છે. L2 T કેટલો છે? 1 અને KB 1. તો ચાલો m1 L 3 છે, નીચે 2 છે, એટલે 3 ઓછા 2 થવાનું એટલે મળવાનું 1. T ઉપર જવાનું -2 છે, નીચે 1 છે એટલે -3 ને K તો એક જ છે પણ ઉપર જવાનું એટલે -1. તો આ K નું પારિમાણિક સૂત્ર આવી ગયું, ઉષ્મા વાહકતા K નું, જે આપણને પૂછેલું છે. 109 1 કેલરી બરાબર આપણને કીધું કે 4.2 જૂલ છે. આ જૂલ લખવાનું બુકમાં રહી ગયેલું છે. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ × મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. એટલે આ થઈ ગયો તમારો કિલોગ્રામ એટલે m1 L2 T -2. જે આપણું ખબર છે કે જૂલ એટલે કાર્ય, બરાબર છે, એનું પારિમાણિક સૂત્ર અથવા આ થાય. હવે નવી એકમ પદ્ધતિમાં દળ બરાબર આલ્ફા છે, લંબાઈ બરાબર મીટર છે અને સમય બરાબર ગેમા છે. તો આ નવી એકમ પદ્ધતિમાં 1 કેલરી બરાબર ખાલી જગ્યા. તો જો આપણે આવું ભણી ચૂક્યા છે, n2 બરાબર n1 * m1 upon m2 raised to a, L1 upon L2 raised to b અને T1 upon T2 raised to c. n1 બરાબર કેટલા આપેલા છે? 4.2, બરાબર છે. અહીંયા તો હવે 1 કિલોગ્રામ નવી એકમ પદ્ધતિમાં તો એને આલ્ફા લેવાનો, રેઝ ટુ 1 L1 તો એ થઈ ગયો 1 મીટર. નવી એકમ પદ્ધતિમાં તેને બીટા લેવાનો, રેઝ ટુ 2. આ થઈ ગયું 1 સેકન્ડ. નવી એકમ પદ્ધતિમાં ગેમા, રેઝ ટુ -2. તો આ થઈ ગયું 4.2.
આલ્ફા ઉપર જવાનું એટલે -1 થવાનો, બીટા થવાનું -2, ગેમા -2 આ બી -2, ગેમા ઉપર જાય એટલે -1 પણ આ -2 છે એટલે +2 થઈ જવાનું. હવે અહીંયા આપણને એવું કીધેલું છે કે એક ધારો કે x ભૌતિક રાશિ જે છે એ બરાબર EL² m⁵ g², જ્યાં E એટલે ઉર્જા છે, m એટલે કોણીય વેગમાન સમજાવું, m એટલે દર ને g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો જો કોણીય વેગમાન L બરાબર યાદ રાખવું હોય તો આપણે એવું લખી શકાય કે અંતર ગુણ્યા રેખીય વેગમાન. આપણે ભણવાના છે ડિટેલમાં, બરાબર છે, પણ અત્યારે અથવા બીજી રીતે યાદ રાખવું હોય તો એનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. આ બંને ઉપરનું પારિમાણિક સૂત્ર એક જ આવશે. જો અહીંથી ગણતરી કરવામાં આવે તો L1, આનું પારિમાણિક સૂત્ર આવવાનું L1 m1 L1 t-1, એટલે L1 m1 L2 t-1. જૂલ ઇન્ટુ સેકન્ડ કરો તો બી આ જ પારિમાણિક સૂત્ર આવે. હવે બાકીના જે પારિમાણિક સૂત્ર આપણને ખબર છે એ બધા જ પોતપોતાની જગ્યાએ જ્યાં ભૌતિક રાશિ છે E એટલે ઉર્જા, બરાબર. તો m1 L2 t-2, L નો આપણે અત્યારે મેળવ્યું m1 L2 t-1 નો સ્ક્વેર, m એટલે દળ એટલે m1⁵, g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એટલે m1 m-1 L3 t-2 નો સ્ક્વેર. હવે સાદુરૂપ આપીએ તો આ તો m1 L2 t-2, આ થઈ ગયું m2, આ થઈ ગયું L4, 2 છે ને 2 દુ 4 t-2, 2 × 2 પણ માઇનસ છે એટલે -2, અહીંયા m5 L-2, L6 થઈ ગયું 3 દુ 6 t-4. ચાલો પહેલા m ઉપર તો આ 1 ને આ 3 થઈ ગયો, આ 2 ને આ L6 થઈ ગયો, -2 એટલે L-4. ચાલો m -2 5 એટલે 5 - 2 એટલે 3, L6 ને t-4 એટલે બધું જ જતું રહ્યું એટલે m0 L0 t0, બરાબર છે. એટલે એવું કયું પારિમાણિક સૂત્ર છે કે જેનું આપણે એમ કહી શકાય કે આવે? તો ઓપ્શન આપણને 4 આપેલા છે. પહેલો આપેલો છે ખૂણો, લંબાઈ, દળ ને સમય. તો લંબાઈ, દળ ને અંતરના તો પારિમાણિક સૂત્ર આવે, ખૂણાનું પારિમાણિક સૂત્ર ની આપણે કરાવેલું છે તો એ ખૂણો, તમારો જવાબ જે આવશે એ આવશે ખૂણો. 111 સ્થિતિ ઊર્જા U બરાબર a × √x x + b, જ્યાં x અંતર હોય તો a × b બરાબર ખાલી જગ્યા. તો જો પહેલા આપણે એમ લખી શકીએ, જો x + b બરાબર L1 જ આવે, કારણ કે x જો અંતર હોય તો x + b માં અંતર વત્તા અંતર બરાબર અંતર થવું જોઈએ, એટલે b નું પારિમાણિક સૂત્ર તો આપણને મળી ગયું L1. હવે શું કરીએ? તો હવે આપણે a ને કરતા બનાવો તો a બરાબર u × x + b /√x. ચાલો સ્થિતિ ઊર્જા એટલે m1 L2 t-, કોઈ પણ પ્રકારની ઊર્જા એટલે ઊર્જા, x + b એટલે તો L1 થઈ ગયું, બરાબર. √x તો આ થઈ ગયું તમારો L1, રૂટ એટલે આપણે એની ઘાતમાં 1/2 લખી શકીએ આવું, √3 હોય તો આપણે 3 આવું લખી શકાય, બરાબર. તો એ પ્રમાણે આ લખ્યું m1 L3 થઈ, આ 1 ને આ 2 3 -2, આ L ની ઘાત કેટલી આવી ગઈ 1/2, એટલે હવે m1 L3 - 1/2 -2 આવું થઈ શકે. હા, m1 3 માંથી અડધો જાય તો કેટલા રહે? 3 માંથી અડધો જાય તો કેટલા રહે? બરાબર. તો 3 માંથી અડધો જાય તો અઢી એટલે 2.5 ને 2.5 એટલે 5/2 લખાય, એટલે L5/2 t-2. હવે આપણને પૂછવાનું છે a × b નું, તો a એટલે કોણ? તો m1 L5/2
ટી માઇનસ 2 ને આ થઈ ગયો L1 બી બરાબર કોણ છે L1 તો જો હવે M1 L 5/2 plus 1 5/2 એટલે અઢી વત્તા 1 એટલે 3.5 થાય 3.5 ને 3.5 એટલે 7/2 તમે લસા લઈને બી કરી શકો બરાબર -2 તો આ તમને મળી 112 માં આપણને એવું કીધેલું છે અહીંયા કે x બરાબર એપ્સિલોન 0 આ જે લખેલું છે આ અને એપ્સિલોન 0 કહેવાય બરાબર L ડેલ્ટા V બાય ડેલ્ટા T આ એક તો x નું પારિમાણિક સૂત્ર પૂછેલું છે L લંબાઈ છે એપ્સિલોન 0 આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એક પ્રકારનો અચળાંક છે અત્યારે આપણે માની લઈએ ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને ડેલ્ટા T બરાબર સમય આપણને હિન્ટ એવી આપેલી છે કે એપ્સિલોન 0 L જે છે બરાબર C કોણ છે કેપેસિટન્સ એનું પારિમાણિક સૂત્ર આપણે જોઈ ગયા છે M-1 L થવાનો -2 T4A2 તો હવે બાકીનાનું એટલે સૂત્ર આવું થઈ ગયું C બરાબર સોરી x બરાબર C ડેલ્ટા V બાય ડેલ્ટા T ચાલો C નું પારિમાણિક સૂત્ર આપણે લખ્યું M-1 L-2 T4A2 ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત M1 L2 T-3 A-1 અને ડેલ્ટા T એટલે સમય એટલે T1 તો M0 થઈ ગયો -1 1 એટલે 0 L -2 2 એટલે AB0 T4 ને અહીંયા એટલે T1 થઈ ગયો ને A1 ના છેદમાં T1 એટલે M0 L0 T0 A1 તો આ કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે આપણે પૂછાય તો આ તો A1 એટલે કોણ આવી ગયું તેમ કહેવાય કે વિદ્યુત પ્રવાહ હું તમને હજુ પણ કહેતો છું જો પારિમાણિક સૂત્ર નહીં આવડશે તો આ બધું કરેલું વ્યર્થ છે જ્યાં સુધી તમને બધાના પારિમાણિક સૂત્ર જેટલા મેં ચલાવેલા છે એ બરાબર આવડવા જોઈએ તો જ તમને આ બધું ખબર પડશે અને ફટાફટ દાખલા થશે MCQ 113 A અને B ના પરિમાણ જુદા છે તો નીચેનામાંથી કઈ આપણે એમ કે ગાણિતિક ક્રિયા કરી શકીએ તો જો પહેલી વાત કે બે જુદા જુદા પરિમાણો તો આપણે લખેલું છે કે સરવાળો અને બાદબાકી થાય નહીં એટલે આ આન્સર નહીં આવે આ બી નહીં આવે ભાગાકાર શક્ય છે એટલે આ બરાબર છે અથવા બીજો ઓપ્શન કયો આવશે ગુણાકાર A * B બી શક્ય છે ઓપ્શન બી કેમ ખોટો છે તો જો આપણે એવું ભણી ગયા કે A ની ઘાતમાં અહીંયા A⁻B એ પરિમાણ રહિત થવું જોઈએ બરાબર છે અહીંયા તો આ પરિમાણ રહિત નહીં થાય થવાની શક્યતા ઓછી છે એટલે આ કોઈક વખત ઓપ્શન આવી શકે પણ દર વખતે જ એ થાય એ જરૂરી નથી હા જો ધારો કે એવું બન્યું કે A L1 છે ને B જે છે એ L-1 છે તો પરિમાણ રહિત થાય પણ હવે ધારો કે A L2 છે ને B L-1 છે તો પરિમાણ રહિત નહીં થાય એટલે દર વખતે આ સાચું નહીં પડે જ્યારે આ જે છે એ હંમેશા સાચું પડે એટલે A * B બી આવી શકે અથવા A ભાગ્યા B બી આવી શકે ગુણાકાર અને ભાગાકાર શક્ય છે સરવાળો અને બાદબાકી શક્ય નથી આપણે આગળ આવું જોઈ ગયા છે 114 અહીંયા આપણે એવું કીધું છે કે ભાઈ દળનો એકમ જે છે એ 1 કિલોન્યુટન લંબાઈનો એકમ 1 કિલોમીટર અને સમયનો એકમ 100 સેકન્ડ હોય તો દળનો એકમ ખાલી જગ્યા તો જો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ બળથી કારણ કે બળમાં બધા આવતા છે જો તો બળનું પારિમાણિક સૂત્ર લખીએ તો M1 L2 T-2 બરાબર છે E = લખવું તો આ કિલોગ્રામ બરાબર છે મીટર સ્ક્વેર ને -2 સેકન્ડ સ્ક્વેર બરાબર થાય તો જો હવે અહીંયાથી F = M1 L1 બળમાં L1 આવશે M2 નહીં આવે M1 T-2 તો M1 એટલે કે એ દળ થવાનું બરાબર F ના છેદમાં 1 * -2 જો તો બળ એટલે તો બળ તો સામા લખવાનું છે 1 કિલો ન્યૂટન
1 કિલોન્યુટન 10⁻³ ન્યૂટન. ન્યૂટનને n બરાબર લખાય, બરાબર છે. કિલો ન્યૂટન એટલે 10⁻³ ન્યૂટન. કિલો એટલે 10⁻³. 1 કિલોમીટર એટલે 10⁻² મીટર. 100 મીટર થાય, 10⁻² મીટર. હવે t તો 100 એટલે 10⁻² સેકન્ડ, પણ આ આખાનું -1 છે અહીં. તો જો 10⁻³ 10⁻², આ બે એટલે 10⁻⁻4 થઈ ગયો. ન્યૂટન, તો ન્યૂટન બરાબર લખાશે કિલોગ્રામ મીટર s⁻², છેદમાં મીટર ખરો આવ્યો, આ s⁻², આ બધું ઉડી જવાનું. એટલે કોણ બચી ગયું? કિલોગ્રામ જ બચી ગયો. ને 10⁻² કેટલા આવવાના? તો 10⁻, આ જે છે ઉપર જવાના, એટલે પહેલા નીચે હિસાબ કરીએ તો 10⁻3, આ 10⁻², બરાબર. તો આ 10⁻5, આન્સર 4 આપેલો છે. હા, 1000, સોની, પણ અહીંયા 1000 મીટર આવશે ભાઈ. એટલે આ 1000 મીટર, એટલે આ 3 3 કેન્સલ થઈ ગયા, બરાબર. આ -4 એટલે પ્લસ આટલા કિલોગ્રામ. 115 માં આપણને શૂન્યાવકાશની પરમિએબિલિટી એક પ્રકારનું અચળાંક જેનું પારિમાણિક સૂત્ર તારવવાનું છે. તો F એના માટેનું સૂત્ર છે μ0 I1 I2 L upon 2πy. L અંતર છે, y બી અંતર છે. μ0 નું શોધવાનું છે. F જે છે તે બળ છે અને I1 I2 પ્રવાહ છે. એટલે હવે જો આપણે μ0 ને કરતા બનાવીએ તો F બરાબર, જેનું પારિમાણિક સૂત્ર આપતો તો નથી લખતો, એટલે 2π નથી લખતો, y I1 I2 L. ચાલો, F એટલે કોણ થઈ ગયું? બળ. m1 L1 t-2, અંતર એટલે L1, આ A1 વિદ્યુત પ્રવાહ એટલે A1 આ L1. તો આ થઈ ગયું m1 L1 t-2, L1 કેન્સલ. આ થઈ ગયો A2, તો આ થઈ ગયું m1 L1 t-2 A-2. એટલે બરાબર તમે ધ્યાનથી જોવ ને તો ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર થઈ ગયો, બરાબર. m1 L1 t-2 એ તો ન્યૂટન જ છે. જો આવ્યો, તો ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર એવું યાદ બી રાખી શકાય, તો તમને μ0 નું પારિમાણિક સૂત્ર યાદ રહી જાય. એ પ્રમાણે શૂન્યાવકાશની પરમિટિવિટી આગળ આવી ગયું, તો એના માટેનું સૂત્ર છે 1/4π ε0 q1 q2 upon r². q1 q2 વિદ્યુત ભાર છે, તો હવે ε0 બરાબર f into r². નહીં, ε0 ને કરતા બનાવીએ તો q1 q2 f into r². એટલે q1 q2 એટલે બંનેનો સ્ક્વેર લખી દે. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર m0 L0 t1 A1. બળ એટલે m1 L1 t-2 ને આ અંતર એટલે L2 થઈ ગયું. F એટલે k q1, અહીંયા q1 q2 વિદ્યુત ભાર છે, ε0 અચળાંક છે, r². આ સૂત્ર યાદ રાખવાનું છે, પાછળથી આપણે સાબિત બી કરશું. r એટલે અંતરનો વર્ગ છે, અંતર એટલે L1 પર એનો વર્ગ એટલે L2 થઈ ગયો. પહેલા ઉપર સાદુરૂપ આપીએ તો m0 L0 t2 A2, m1 L3 t-2. તો આનો છેલ્લો જવાબ જે આવવાનો m-1 L-3, બરાબર છે. ત્યાર પછી t4 A2.